નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં માવઠું પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। ત્યારે કયા કયા જિલ્લામાં અને કેવું માવઠું પડશે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળે છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 2 દિવસ કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરી છે। આ સાથે તેમણે ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે તે અંગેની આગાહી કરવામાં આવી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં 5 દિવસ ડ્રાય વેધર રહેશે, જે બાદ 6ઠા અને 7મા દિવસે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતાઓ છે। વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું કે 10 એપ્રિલના દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં સામાન્ય વરસાદની શક્યતાઓ છે। આ સાથે તેમણે જણાવ્યું કે 11 એપ્રિલના રોજ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં સામાન્ય વરસાદની શક્યતાઓ રહેલી છે। સાથે જણાવ્યું છે કે આગામી 5 દિવસમાં મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતાઓ નથી। અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ગુજરાતમાં મહત્તમ તાપમાન રાજકોટમાં 38.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે 8 થી 13 એપ્રિલ દરમિયાન હીટવેવનો રાઉન્ડ રહ્યા પછી રાજ્યમાં માવઠાની સંભાવનાઓ જોવાઈ રહી છે। રાજ્યમાં હીટવેવનો રાઉન્ડ હશે ત્યારે ઉત્તર ભારત પહાડી પ્રદેશો પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે, જેની કેટલીક લહેરો ગુજરાત સુધી લંબાઈ શકે છે, જેના કારણે 13 થી 16 એપ્રિલ દરમિયાન રાજ્યમાં માવઠું થવાની સંભાવનાઓ છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।